નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 14 સમિતિ આપણે ભણીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમિતિ કોને કહેવાય. તો જ્યારે આપણે ચારે તરફથી સમાન માપ ધરાવતી સંતુલિત આકૃતિ જોઈએ છીએ ત્યારે તે સમિત છે તેમ આપણે કહીએ છીએ. આવો શબ્દ આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ. તો દાખલા તરીકે તાજમહેલ, જ્યારે તાજમહેલની આકૃતિ તમે જોશો, ચિત્ર તમે જોશો તો એ તમને ચારે બાજુથી સરખો હોય એવું તમને જોવા મળશે. જ્યારે પતંગિયાની આકૃતિ તમે જોશો તો હું એક પતંગિયાનો નમૂનો બતાવું છું. આ છે વિદ્યાર્થી મિત્ર પતંગિયાની આકૃતિ છે, બરાબર છે. તો આ પતંગિયા તમે જોશો તો એને આપણે આ પતંગિયાની જે આકાર જે છે એને આપણે વચ્ચેથી વાળી દઈએ તો આ બે પાંખ છે, જે આ પતંગિયાની જે પાંખ છે એ બંને એકબીજી પર આવી જશે. જો તો આ બંને પાંખો જે છે એ એકબીજા પર બંધ બેસતી આવી જાય છે ને. તો આ વચ્ચેની જે લાઈન જે છે, આ લાઈન જે છે એ એની સમિતિની રેખા કહેવાય. શું કહેવાય? સમિતિની રેખા. એટલે કે સમિતિની રેખા કોને કહેવાય કે જ્યારે કોઈ પણ આકાર આપેલો હોય, કોઈ પણ આકૃતિ આપેલી હોય તો તે એકબીજા પર બંધ બેસતી આવતી હોય, એની બાજુઓ એકબીજા પર બંધ બેસતી આવતી હોય. તો જ્યારે આપણે બંધ બેસતી બાજુ પર એક બાજુ પર બીજી બાજુ જ્યારે આપણે બંધ બેસતી કરીએ છીએ ત્યારે વચ્ચે જે રેખા જે રચાય છે, આ જે રેખા આ પતંગિયામાં જે આ રેખા જે છે, આવી રીતે જે રેખા રચાય છે એને સમિતિની રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પતંગિયાનો જે આકાર જે છે એને આપણે આ વચ્ચેથી વાળી દઈશું તો આ બંને જે પાંખ જે છે એ એકબીજાને બંધ બેસતી રીતે અહીંયા ગોઠવાઈ જાય છે, બરાબર છે. આપણને લાગે છે એક જ પાંખ છે એવું લાગે છે, પરંતુ એની નીચે બંધ બેસતી રીતે બીજી પાંખ પણ ગોઠવાયેલી છે. તો આ જે એના લીધે આ રેખા બને છે એને સમિતિની રેખા તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ કે આ ગ્લાસ છે, ગ્લાસનો આકાર છે, બરાબર છે. તો એને આ ગ્લાસનો આકાર એને આપણે વચ્ચેથી જો વાળીશું, આકાર છે તો એને જો આપણે આ વચ્ચેથી વાળીશું તો એની બંને જે બાજુઓ જે છે એ બાજુઓ એકબીજા પર બંધ બેસતી આવી જાય છે. બંને બાજુઓ એકબીજા પર બંધ બેસતી આવી જાય છે. તો જ્યારે આ બંને બાજુઓ એકબીજાને બંધ બેસતી આવે છે ત્યારે જે વચ્ચે જે આ રેખા જે રચાય છે, આ જે રેખા જે તૂટક લાઈન દ્વારા જે દર્શાવવામાં આવી છે એ જે રેખા રચાય છે એને શું કહેવાય? સમિતિની રેખા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે આપણે નીચે જોઈએ તો ડોલ પણ એક સમિતિ આકાર ધરાવતું જ પદાર્થ છે. પછી માટલું તમે જોશો, માટલાને તમે જોશો તો એ ચારે બાજુથી સરખું હશે, બરાબર છે. જો સરખું ન હોય તો તે એક જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાઈ ન શકે, બરાબર. પછી વર્તુળ, હવે વર્તુળની કેટલી સમિતિ એમ કહેવામાં આવે તો વર્તુળની અસંખ્ય સમિતિ હોય છે, બરાબર છે. એના બધા જ બિંદુઓ એકબીજા પર પણ બેસતા આવી શકે છે, બરાબર. એટલે એની સમિતિ કેટલી હોય? વર્તુળની અસંખ્ય સમિતિ હોય છે. હવે આપણે 1 by 1 આ સમિતિના આકારોની સમિતિની રેખાઓ કેટલી હોય તે આપણે જોતા જઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો સમબાજુ ત્રિકોણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણની ત્રણેય બાજુઓ કેવી છે? બધી જ બાજુઓ જે છે એ સરખી છે, બરાબર. હવે આ ત્રિકોણને આપણે એક બાજુથી વાળીએ, જો વચ્ચેથી વાળીએ આપણે તો એની બાજુઓ બંધ બેસતી આવે છે કે નહીં તે આપણે ચેક કરીએ. તો આ પ્રમાણે આ જે તૂટક લાઈન આપવામાં આવી છે ત્યાંથી આ સમબાજુ ત્રિકોણને આપણે વાળીશું. તો આ સમબાજુ ત્રિકોણને વાળતા આ જે બંને બાજુઓ જે છે એ બંને બાજુઓ એકબીજાને બંધ બેસતી આવી જાય છે. તમે અહીં આકારમાં જોઈ શકો છો કે આપણે જે તૂટક લાઈન આપેલી હતી એ લાઈનથી આપણે જ્યારે વાળીએ છીએ ત્યારે આ જે આકાર આ બંને બાજુઓ જે છે એકબીજા પર બંધ બેસતા આવી જાય છે, બરાબર. હવે તમને આ પ્રકારની આકૃતિ તમને જોવા મળશે, બરાબર છે. બંધ બેસતા આવી જાય છે બંને બાજુ. હવે આ જે રેખા થઈ એ એક સમિતિની રેખા થઈ, બરાબર છે. હવે આપણે
જોઈએ તો અહીં બીજી રેખા આ આપવામાં આવી છે. આપણે અહીંથી વાળીશું તો આ ત્રિકોણ બંધબેસતો એની બંને બાજુઓ એકબીજા પર બંધબેસતી આવે છે કે નહીં તે ચેક કરીએ. તો જો તો અહીંથી વાળ્યું છે ત્યારે પણ તમે જોઈ શકો છો કે આ બીજી બાજુ દેખાતી નથી, એટલે કે આ બંને બાજુઓ એકબીજા પર બંધબેસતી આવી ગઈ છે. તો આ જ્યાંથી આપણે જો વાળીએ છીએ તો આ રેખા પણ એ એક સમિતિની રેખા કહેવાય. આ રેખા શું કહેવાય? એની સમિતિની રેખા કહેવાય આ રેખા. બરાબર. હવે આપણે ફરી આ જે ત્રીજી લાઈન છે ત્યાંથી આપણે વાળીએ તો તમે જોઈ શકો છો કે બીજી જે બાજુ જે છે એ દેખાતી નથી. બરાબર છે, એટલે કે એકબીજા પર બંધબેસતી આવી જાય છે. તો આ ત્રિકોણની કેટલી સમિતિની રેખા થઈ? આ સમબાજુ ત્રિકોણ જે છે એને આપણે 3 રીતે વાળી શકીએ છીએ અને તેની બધી જ બાજુઓ એકબીજાને બંધબેસતી આવી જાય છે. બરાબર. તો આ આપણે 3 રીતે વાળીએ છીએ. તો આ 3 રેખા જે છે એ આ સમબાજુ ત્રિકોણની શું કહેવાય? સમિતિની રેખાઓ કહેવાય. તો આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણની સમિતિની રેખાઓ કેટલી હોય છે? આપણે લખીએ તો સમબાજુ ત્રિકોણની સમિતિની રેખાઓ જે છે એ કેટલી હોય છે? તો 3 હોય છે. સમબાજુ ત્રિકોણની સમિતિની રેખાઓ 3 હોય છે, જે આપણે આકાર દ્વારા સમજી ગયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક આકાર બીજો જોઈશું, ચોરસનો આકાર જોઈએ. તો અહીંયા ચોરસનો આકાર આપવામાં આવ્યો છે. તો આપણે આ જેવી રીતે આપણે સમબાજુ ત્રિકોણમાં બાજુઓ બંધબેસતી કરી તૂટક રેખાઓ પરથી વાળીને, એ જ રીતે આપણે આને વાળીને ચેક કરી લઈએ કે આની કેટલી સમિતિની રેખાઓ છે. બરાબર. એને આપણે કેટલી રીતે વાળીને એની બાજુઓ બંધબેસતી કરી શકીએ છીએ તે આપણે જોઈ લઈએ. તો આ એક તૂટક રેખાથી આપણે જોઈએ. તો હવે આ વચ્ચેની તૂટક રેખાથી આપણે વાળ્યું ને ત્યારે આ બંને બાજુઓ એ એકબીજાને બંધબેસતી આવે છે. બરાબર. તો એક સમિતિની રેખા થઈ. હવે આ બાજુ જોઈએ, બીજી બાજુ, તો એને પણ આપણે આ રીતે વાળીએ તો એની બંને બાજુઓ જે છે એકબીજાને બંધબેસતી આવે છે. આવે છે કે નહીં? બરાબર. તો 2 સમિતિની રેખા થઈ. હવે આપણે જોઈએ, હવે એને આ રીતે વાળી ત્રિકોણાકારે વાળીએ તો પણ આ બંને બાજુ તમે જોશો તો બંને બાજુ કેવી આવે છે? તો આ બંને બાજુ એકબીજા પર બંધબેસતી આવે છે. આ બાજુ અને આ બાજુ એકબીજા પર બંધબેસતી આવે છે. બરાબર છે. હવે આપણે બીજી રીતે વાળીએ, આ રીતે વાળીએ તો અહીં પણ આ બાજુઓ જે છે એકબીજા પર બંધબેસતી આવે છે. બરાબર છે. તો આપણે કહી શકીએ કે આની કેટલી સમિતિ રેખાઓ છે? તો આ જો ચોરસ હોય તો તેની સમિતિ રેખાઓ કેટલી આપણે ગણી? તો 4. તો આ ચોરસની સમિતિની રેખાઓ કેટલી હોય છે? 4. તો આપણે અહીં લખી દઈશું ચોરસની સમિતિની રેખાઓ, ચોરસની સામે લખી દઈશું 4. બરાબર છે. હવે આપણે જોઈએ એના પછી લંબચોરસ જોઈએ. લંબચોરસ. તો મિત્રો આ લંબચોરસનો આકાર છે. બરાબર. તો એની સમિતિ રેખાઓ કેટલી છે આપણે ચકાસીએ. તો આ તૂટક લાઈન જે આપવામાં આવી છે એના પરથી આપણે આ ચોરસ જે છે એ ચોરસ કાગળને, એ લંબચોરસ છે એ લંબચોરસ કાગળને વાળવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આ બંને બાજુઓ જે છે એકબીજાને બંધબેસતી આવે. તો અહીંથી આપણે વાળીએ આ તૂટક લાઈન પરથી વાળતા આપણને જણાય છે કે આ બંને બાજુઓ એકબીજાની બંધબેસતી આવે છે. તો આ જે તૂટક લાઈન જે છે, આ તૂટક જે રેખા જે છે એ શું કહેવાય? સમિતિની રેખા કહેવાય. હવે ત્યારબાદ આપણે એને ફેરવીને આ પ્રમાણે તૂટક લાઈન પરથી આપણે વાળવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે વાળતા આ બંને બાજુ એકબીજાને બંધબેસતી આવે છે. તમે જોઈ શકો છો. તો આ જે આ તૂટક રેખા છે એ શું કહેવાય? એ લંબચોરસની સમિતિની રેખા કહેવાય. હવે આપણે વચ્ચેથી આમ વાળવાનો પ્રયત્ન કરીશું, આ રીતે ત્રિકોણાકારે વાળવાનો પ્રયત્ન કરીશું, ત્યારે આ રેખાઓ એકબીજાને બંધબેસતી, આ બાજુઓ એકબીજાને બંધબેસતી આવતી નથી. ને તમે અહીં જોઈ શકો છો કે આ બાજુ અલગ જ જાય છે અને એની નીચેની બાજુ જે છે અલગ જ જાય છે. બરાબર.
એટલે એ બંધબેસતી આવતી નથી. બીજા ગમે તે પ્રકારે તમે વાળો તો એ બંધબેસતી આવશે નહીં. આ બે જ પ્રકારે તમે વાળશો તો એ બંધબેસતી આવશે. તો આ લંબચોરસની સમિતિની રેખા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો આ લંબચોરસની સમિતિની રેખા 2 થશે, જે આપણે અહીં લખી દઈએ. લંબચોરસની સમિતિની રેખા 2. લંબચોરસની સામે લખી દઈએ 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈશું. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની 2 બાજુ સરખી હોય તેવો ત્રિકોણ આપણે જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. આ એક બાજુ અને એની પાસેની બાજુ આ એક બાજુ સરખી છે, અને આ ત્રીજી બાજુ છે એ અલગ છે. બરાબર છે. તો આ ત્રિકોણને આપણે કેટલી રીતે વાળી શકીએ? કેટલી રીતે વાળીને એની બાજુઓને બંધબેસતી કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો આ તૂટક લાઈન છે એના પરથી આપણે વાળવાનો પ્રયત્ન કરીએ. તો આ તૂટક લાઈન પરથી આપણે વાળવાનો પ્રયત્ન કર્યો તો આ બાજુઓ કેવી આવી ગઈ? બંધબેસતી આવી ગઈ. બરાબર. હવે બીજી કોઈ પણ રીતે આપણે વાળીશું તો આ બાજુઓ બંધબેસતી આવશે નહીં. આપણે વચ્ચેથી આ પ્રમાણે વાળીશું તો બાજુઓ બંધબેસતી આવશે, એકબીજાને બંધબેસતી આવશે નહીં. હોડી જેવો આકાર બની ગયો, જોઈ લો. આ હોડી જેવો આકાર બની ગયો. બરાબર. બાજુઓ બીજી બંધબેસતી આવશે નહીં. માત્ર આ એક જ રેખા પરથી જ્યારે એક જ જગ્યા પરથી આપણે જ્યારે વાળીએ છીએ ત્યારે બાજુઓ બંધબેસતી આવે છે, અને તે જે તૂટક રેખા જે છે એ આ સમદ્વિબાજુ ત્રિકોણની સમિતિની રેખા કહેવામાં આવે છે. આ સમદ્વિબાજુ ત્રિકોણની સમિતિની રેખા કેટલી? 1. માત્ર એને એક જ રીતે એને બાજુ બંધબેસતી કરી શકાય એટલા માટે. બરાબર છે. તો આપણે લખી દઈશું સમદ્વિબાજુ ત્રિકોણ સમિતિની રેખા 1. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની 3 બાજુ અલગ અલગ હોય. તો વિષમ ત્રિકોણ વિશે આપણે જોઈએ તો આ એક વિષમ ત્રિકોણ આપવામાં આવ્યો છે. આ બાજુ અલગ છે, આનો નીચેની બાજુ અલગ છે, અને પછી એની આ પાસેની બાજુ અલગ છે. તો આ વિષમબાજુ ત્રિકોણને આપણે વાળી જોઈએ. ચાલો વાળી જોઈએ. અહીં વચ્ચેથી આપણે આમ વાળી જોઈશું તો બાજુઓ બંધબેસતી આવી નહીં. બરાબર. હવે એને અહીંથી વાળી જોઈશું તો એની બાજુ બંધબેસતી આવશે નહીં. બરાબર. તો આપણે આ ત્રિકોણનું કોઈ પણ રીતે વાળીશું પરંતુ તેની બાજુઓ એકબીજા પર બંધબેસતી આવશે નહીં. એટલા માટે આપણે શું કહી શકીએ? તો બંધબેસતી બાજુઓ આવતી નથી તો એની સમિતિની રેખા કેવી છે? 0 છે. બરાબર. સમિતિની રેખા કેવી છે? વિષમબાજુ ત્રિકોણની 0 છે. તો આપણે અહીં લખી દઈશું 0. બરાબર. હવે ત્યારબાદ આપણે બીજો આકાર લઈએ તો શંકુ આકાર આપણે લઈએ. શંકુ જેવો આકાર. તો આ શંકુ જેવો આકાર આપણને એક આ પેપરમાંથી બનાવવામાં આવ્યો છે. બરાબર. તમે જોઈ શકો છો. તો આ શંકુ જેવા આકારને આપણે અહીં વચ્ચેથી વાળીશું તો બાજુઓ બંધબેસતી આવશે. અહીં તમે જોઈ શકો છો આ બાજુ બંધબેસતી આવતી નથી. બરાબર છે. આ બાજુ છે ને આની બીજી બાજુ તો અલગ થઈ જાય છે. થાય છે ને. તો આ બાજુ જે છે એ બંધબેસતી નથી. હવે આપણે અહીં આ તૂટક રેખા જે દોરવામાં આવી છે, આ તૂટક રેખા ત્યાંથી આપણે વાળવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે? તો આ તૂટક રેખા પરથી આપણે જ્યારે આ વાળીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે આ બાજુ એકબીજાની બંધબેસતી આવે છે, પછી આ બાજુ અને એની બાજુની આ બાજુ એકબીજાને બંધબેસતી આવે છે. તો આ બાજુ બંધબેસતી આવે છે ત્યારે આ જે રેખા જે છે તૂટક રેખા છે એ સમિતિની રેખા કહેવાય. બરાબર છે. માત્ર આપણે એક જ રીતે આ શંકુ આકાર જે છે એને આપણે એની બાજુઓ બંધબેસતી આપણે કરી શકીએ. તો આ જે રેખા જે છે એ સમિતિની રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કેટલી સમિતિની રેખા થઈ વિદ્યાર્થી મિત્રો? તો માત્ર એક સમિતિની રેખા થઈ. માટે આ જે શંકુ આકાર જે છે એની સમિતિની રેખા કેટલી છે? 1. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એવા તમે ઘણા અલગ અલગ આકારો લઈને સમિતિની રેખા કેટલી છે એ તમે પોતાની રીતે ઘરે પ્રયત્ન કરી શકો.